નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો મિત્રો 20મો હપ્તો છે તે મિત્રો આ તારીખે જમા થશે। ભારત સરકારના કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનાર 20મા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે। તો કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આપવામાં આવશે। મંત્રાલયે તેના સત્તાવાર એક્સ પર જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા 2 ઓગસ્ટ 2025 રોજ તમામ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની તારીખ છે તે મિત્રો નક્કી કરી દેવામાં આવી છે। તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો 2 ઓગસ્ટે જમા થઈ જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર। મિત્રો આઈએફસીએ એનપીકે ખાતરના મિત્રો ભાવમાં પ્રતિ મિત્રો 50 કિલો બોરી માટે ₹130નો વધારો કર્યો છે। અગાઉ ₹1720 મળતી હતી તે ખાતર બોરી હવે ₹1850 મળવાની છે। જાન્યુઆરી 2025માં પણ ₹250નો વધારો થયો હતો। તો 6 મહિનામાં કુલ ₹380 વધારો થતા મિત્રો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ ભાવ વધારાથી મિત્રો ઉત્પાદન ખર્ચ વધી જશે અને ખેડૂતોને આવક પર નકારાત્મક મિત્રો અસર થવાની આશંકા છે અને ખેડૂતો હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડીની પણ માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 સિસ્ટમ સક્રિય, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનો વરસાદથી મિત્રો ભરપૂર રહેવાનો છે। ખાસ કરીને 6 તારીખથી લઈ 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। હવામાન વિભાગ અનુસાર મિત્રો હાલ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। આ ત્રણેય મિત્રો સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। આજે પણ મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુનામી આવી જાપાનથી અમેરિકા સુધી મિત્રો એલર્ટ કરાયું। રશિયાના મિત્રો દરિયાકાંઠે 8.7ની તીવ્રતાના ભૂકંપને કારણે મિત્રો ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે। ભૂકંપ પછી મિત્રો સુનામી આવી છે અને જેના મોજા રશિયાના સુવેરો અને મિત્રો કુરિકલ્સમાં ભારે બળથી અથડાયા હતા। આ મોજાએ મિત્રો દરિયાકાંઠાની ઇમારતોને તેમના મિત્રો પાયા પરથી ઉખેડી નાખી હતી અને મિત્રો કાટમાળને સમુદ્ર તરફ મિત્રો ખેંચી લીધો હતો। ઘણી ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ હતી। બીજી તરફ મિત્રો જાપાનથી અમેરિકા સુધી સુનામીનું એલર્ટ પણ અપાયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં કપાસ મગફળીનું વ્યાપક વાવેતર। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે। તો ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ મિત્રો 18.82 લાખ હેક્ટર વિસ્તારમાં મિત્રો મગફળીનું આ વાવેતર કર્યું હતું। તો આ વર્ષે પણ મિત્રો મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115% વાવેતર પૂર્ણ થયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એઆઈના કારણે કયા લોકો નોકરી ગુમાવશે? તો માઇક્રોસોફ્ટના સંશોધન મુજબ આવનારા સમયમાં ડેસ્ક જોબ્સ પર મિત્રો એઆઈની સૌથી વધુ અસર પડવાની છે। માહિતી અને મિત્રો સંદેશાવ્યવહાર સેવાઓ સાથે જ મિત્રો અનુવાદ, લેખન, ઇતિહાસ, શિક્ષણ અને ગ્રાહક સેવા સંબંધિત મિત્રો નોકરીઓ જોખમમાં છે। તો સાથે જ મિત્રો ટેલિમાર્કેટર્સ, કોલ સેન્ટર અને મિત્રો એક્ઝિક્યુટિવ્સ, સમાચાર સાથે જ મિત્રો વિશેષલકો અને મિત્રો પ્રૂફ રીડર્સ જેવી નોકરીઓ જોખમમાં છે। હાઉસ સ્પીકિંગ અને મિત્રો ડ્રાઇવિંગ, નર્સિંગ જેવા શારીરિક શ્રમ પર મિત્રો એઆઈની ઓછી અસર રહેવાની છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ભારતમાં ગરીબનો એક મિત્રો મોટો વર્ગ છે અને આ લોકોએ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો તેમનું મિત્રો જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે. અનેક લોકો દિવસમાં 2 ટાઈમ ખાવા માટે પણ સંઘર્ષ કરતા હોય છે. તો વર્તમાનમાં મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. સરકાર મિત્રો ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. ભારતમાં મિત્રો એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે છે. હવે બેંક પણ મિત્રો રેશન કાર્ડ ઉપર લોનની સુવિધા આપે છે. હવે તમે મિત્રો રેશન કાર્ડ ઉપર 10 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો. વ્યાજદર પણ મિત્રો આમાં સસ્તો હોઈ શકે છે. જો તમે મિત્રો રેશન કાર્ડ ઉપર લોન લેવા માંગતા હો તો ખાસ કરીને મિત્રો આ યોજના રેશન કાર્ડને લઈને આપવામાં આવી રહી છે. પરંતુ ધ્યાન રાખવું કે આ સુવિધા દરેકને મળતી નથી. આ સુવિધાનો ફાયદો ફક્ત મિત્રો હરિયાણાના લોકો છે તે મિત્રો ઉઠાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી આ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત મિત્રો કરેલ શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી અને પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા છે તે પણ મિત્રો મળવાના છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળવાનું છે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 15 મહિનામાં ડબલ થઈ જશે. એટલે કે મિત્રો હવે તે પૈસા 115 મહિનાનો સમય લાગવાનો છે. આ યોજનાની અંદર મિત્રો લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ છે તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે કરવું પડશે. અને જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજના પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે મિત્રો દીકરીઓને 11,000 રૂપિયાની સહાય. મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ મિત્રો ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજના એ મિત્રો એક આનો ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત સરકારના સમાજના મિત્રો પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે પણ લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમને આર્થિક સ્થિતિ સારી નથી તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,000ની સહાય આપવામાં આવે છે. તો બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે પણ લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી. તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમાંની એક મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક કે જેમની ઉંમર 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંક જવું પડશે જ્યાં મિત્રો તેમનું બેંક ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને ત્યાં જઈને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક મિત્રો એક ફોર્મ આપશે અને આમને ભરીને તમે મિત્રો આ યોજનામાં જોડાઈ શકો છો. જો તમે મિત્રો ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે મિત્રો ઓનલાઈન માટે પણ અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય. આ રીતે અરજી કરી લો. જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રેશન કાર્ડ KYC કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી જ મિત્રો મોકલવામાં આવશે. જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે ને આ માટે તમારે મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. તો ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર એટલે કે મિત્રો રેશન કાર્ડની અંદર 1000 રૂપિયાની સહાય લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર પાત્ર એટલે કે મિત્રો સરકાર પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે મિત્રો જે પણ સ્ક્રીનની અંદર વેબસાઇટ જોઈ શકો છો તેમની પર તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે. તો રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો. સાથે જ મિત્રો દસ્તાવેજો અપલોડ કરો. આ પછી મિત્રો ફોર્મ સબમિટ કરો. જો મિત્રો તમે પાત્ર હશો તો તમને મિત્રો 1000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળી જશે. તો ખાસ કરીને મિત્રો જે પણ પાસે રેશન કાર્ડ છે તે મિત્રો આ યોજનાનો એટલે કે મિત્રો રેશન કાર્ડની અંદર 1000 રૂપિયાની સહાય છે તે મિત્રો મેળવી શકે છે. મિત્રો આ સહાય છે તે ફક્ત ગરીબ પરિવારોને જ આપવામાં આવશે.